माता पिता पुत्र के भ्राता जो निस दिन गुरु शरणा सेवे अभयदान गुरु पल में देवे जो निस दिन गुरु शरणा सेवे अभयदान गुरु पल में देवे आ विश्व में ઘણા દાતાર પુરુષો થઈ ગયા અને જેઓ દરેક પ્રકારનું દાન કરી ગયા એવા દાતાર પુરુષોએ ક્યાંય પાછી પાની કરી નથી. પોતે પોતાના સ્વયં અંકુરના સાથે દાન કરી ગયા. એટલે પ્રથમ માત પિતા બંનેને દાતાર ગણવામાં આવે છે. પ્રથમ ગુરુ પિતા અરુ માતા રક્ત બુંદ કા ઓહિએ દાતા. એટલે કે એમના દ્વારા જે આપણું અમૂલ્ય તન છે એ તૈયાર થયું. તેથી જ માતા પિતા અને પિતાને દાતાર કહેવામાં આવ્યા છે. શેઠ સગાડસા અને સંગાવતીના ઘેર જ્યારે પરમ કૃપાળુ પરમાત્મા સાધુ સ્વરૂપે પધાર્યા અને પરમાટીનું માંસનું ભોજન માંગ્યું. ત્યારે સગાડસા શેઠે માંસ લાવી અને હાજર કર્યું. પણ તે સમયે સાધુએ કહ્યું, અમે જનાવરની માટેનું ભોજન નથી કરતા. મનુષ્ય માંસ હોય તો જ અમે આહાર કરીએ. અને એમાંય પણ તે કલંક રહિત હોય તો જ. સાધુની આવી વાત સાંભળી બંને ક્ષણવાર માટે વિચારમાં પીડ્યા. હવે આ સમય દરમિયાન સાધુ સ્વરૂપી પરમાત્મા સંદેહવાહકનું સ્વરૂપ લઈ અને પાઠશાળામાં ભણતા ચેલૈયાને મળ્યા અને કહ્યું, ચેલૈયા, તું અહીંથી ગમે ત્યાં ભાગી જા અને તારા માતા પિતા સમક્ષ તારા માંસનું ભોજન બનાવી અને પોતાને પીરસવાનું વસન મેળવી લીધું. મારી જાણમાં આ વાત આવતા હું તને ચેતવવા માટે આવ્યો છું. આવું સાંભળી શેલૈયાએ કહ્યું કે મારા માતા પિતાનો મારા ઉપર સંપૂર્ણ અધિકાર છે અને એ ચાહે તે મારું કરી શકે. મારા માતા પિતાની કીર્તિ એ મારી જ કીર્તિ અને એમની અપકીર્તિ મારી પણ અપકીર્તિ કહેવાય. તેથી મારા માતા પિતાનું વ્રત હું કોઈ ભોગે પણ ખંડિત નહીં થવા દઉં.
છેલ્લેની આવી અડગ વાણી સાંભળી અને તે સંદેહવાહક તો પણ તારા માત પિતા જેવો ભ્રમિત બુદ્ધિનો છે એમ કહી અને સાધુ મહારાજ ત્યાંથી હાલ્યા ગયા. ત્યાર પછી એમ કહેવાય છે કે સેવૈયાને પાઠશાળામાં તેડું આવ્યું. એણે પોતાને તેડવા આવનારને કહ્યું કે મને કેમ તેડવા આવ્યા? અરે ઈ બધી વાતની મને ખબર છે, હાલો હું હમણાં ઘેર આવું છું. આમ કહી એ વિદ્યા ગુરુની આગળ રજા લઈ આજ્ઞા લઈ અને એ સેલૈયો પછી ઘેર આવ્યો. પોતાના માતા પિતાને બે હાથ જોડી પ્રણામ કરી અને ઉભો રહ્યો.